આ બોલશે. હું પહેલાં શરૂઆત કરીશ ટ્રેનિંગની વિશે માહિતી આન તેન, બરાબર. પછી રાજદીપભાઈ બોલશે કે અહીંયા અમે વિઝિટ કરાવી છે, પછી થોડુંક બોલશે એટલે એમનું આવી જાય. અને આન સ્ટુડન્ટને કેવો પ્રતિભાવ આવ્યો એ બોલશે, એટલે બધી વસ્તુ થઈ જાય ને તમારે. મારે શું કહેવાનું? તમારે આવીનું જ તે આ કેટલા ટાઈમથી તમે શરૂઆત કરી છે, શું છે, કેટલો ગ્રોથ છે, बराबर। और कितने समय तक इसका मतलब अवेलेबल उपलब्ध है, हाँ, इसको कौन सी खाद चाहिए, क्या चाहिए, इस तरह से पूछो। અમે એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરથી આવીએ છીએ. અમારે અહીંયા 62 એટલે 62 પ્રકારની ટ્રેનિંગો થાય છે અહીંયા. બરાબર. આ એક ટ્રેનિંગ સેન્ટર 18 થી 45 વર્ષના ગ્રામ્ય કક્ષાના ભાઈઓ બહેનો માટે અવેલેબલ છે, કે જે અત્યારે ખબર હોય કે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે સ્કિલ ડેવલપમેન્ટ, તો આ એક સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ચાલે છે. તો એમાં એક અત્યારે અમારે બલદાણામાં એક તાલીમની શરૂઆત કરેલી છે. તો એમાં વેજીટેબલ નર્સરી મેનેજમેન્ટની તાલીમ હતી, બરાબર. એમાં આજે અમે કટુડા ગામમાં આવ્યા છીએ, બરાબર. તો ત્યાં એક ઓર્ગેનિક ફાર્મ છે અંજીરની ખેતી, જે ઇઝરાયલથી સ્પેશિયલ લાવેલા છે અને ખેતી કરે છે. તો એવા આપણે રાજદીપભાઈને મળશું, બરાબર, જે થોડીક આપણને માહિતી આપશે. રાજદીપભાઈ નમસ્તે. અમારા ફાર્મનું નામ સંભાલા ઓર્ચેડ એગ્રો છે. અમે અહીંયા છેલ્લા 2 વર્ષથી અંજીરની ઉત્પાદન લેવી છીએ. અમે ઇઝરાયલથી અંજીરના પ્લાન્ટ લાવ્યા હતા અને અમે અહીંયા ડેવલપ કર્યું, અને આખી ઇઝરાયલી ટેકનોલોજીથી અંજીરનું ડેવલપમેન્ટ કર્યું છે. અને જે આપણે જે રેગ્યુલર ખેતી કરવા હતા ને, કપાસ, બાજરો, ઘઉંની, એમાં સફળતા નથી મળતી. પછી અમને કંઈક થોડોક નવો કરવાનો વિચાર આવ્યો. એના માટે પછી અમે બહારના કન્સલ્ટન્ટને મળ્યા, ઇઝરાયલવાળાને सजेशन લીધું. અને પછી इसको कितने समय से आप कर रहे हो? इसको हमको अंजीर को ये पौधा लगाया उसको 1.5 महीना 1.5 साल हो गया, 1.5 साल 15 महीना कंप्लीट हो गया है. अभी मेरा उत्पादन चालू हो गया है. डेली से 50 से 100 किलो रोज का उतरता है अभी अंजीर. और इधर कंस्ट्रक्शन को हमने हायर कर लिया. वो हर 3 महीने पे आते हैं इधर, हमको सलाह सूचन करते हैं कि कैसे करना है, कैसे नहीं करना है, वो सब हम देखते हैं. और इसकी एक खास बात ये है कि हमने प्योर ऑर्गेनिक किया. इसमें कि मतलब रासायनिक खाद का प्रयोग नहीं, कोई रासायनिक प्रकार का रासायनिक खाद नहीं, गाय आधारित खेती करते हैं. राइट सर, बहुत बढ़िया. और हम इसमें एक पेस्टिसाइड भी वो यूज़ करते हैं कि भाई गौमूत्र हो, जीवामृत हो, कण जीवामृत हो, वो सब यूज़ करते हैं. और हमने ये डेवलप किया है, आपने देखा होगा अंदर हमारा फार्म ऐसे डेवलप किया हुआ है. ઓકે, ખૂબ ખૂબ આભાર રાજદીપભાઈનો. હવે આપણે જે સ્ટુડન્ટને લઈને આવ્યા છીએ, બરાબર, તો જી एक मिनट, जैसे सर इसका जो कच्चे माल का कीमत कुछ और होता होगा और सूखने पे कुछ और कीमत होता होगा सर, इसके बारे में ऐसा है, इसमें ऐसा है, हमारे फार्म पे इसका है ना 550 से 600 रुपये किलो पर केजी इधर से बिक जाता है, इधर से. लीला अंजीर. हमने अभी ड्राई मशीन ले लिया है, पर हमने अभी चालू नहीं किया इसको. अभी ट्रेनिंग सेंटर पे चल रहा है. जो ड्राई अंजीर हम चालू करेंगे ना, तो ड्राई अंजीर का कम से कम 3,3500 रुपये भाव आता है. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ રાજદીપભાઈનો કે એમની માહિતી મળી. जानकारी देने के लिए आपको માહિતી મળી. વિડીયો ચાલુ છે એટલે હવે એક આપણા સ્ટુડન્ટને કહીશું કે આપણે ત્યાં શીખ્યા તો હતા, બરાબર, પણ અહીંયા જોઈને એમને કેવું લાગ્યું એના વિશે થોડીક માહિતી આપશે. બોલો. અહીંયા આવીને તમને શું શું જોવા મળ્યું? અહીંયા આપણે જે ઓર્ગેનિક ફાર્મમાં આવ્યા છીએ ત્યાં આપણે કઈ રીતે ખેતી કરવી, કે કેવા પ્રકારની કરવી, ઓછા ખર્ચે કરવાનું અને કઈ રીતે થાય તેની માહિતી મેળવવામાં આવી છે. જેમાં કઈ રીતે છોડ વાવવું અને તેનો વિકાસ કરવો તેની પણ જાણકારી મેળવીએ, અને એને કેટલા ટાઈમમાં આપણે કેટલો વિકાસ થાય અને કઈ રીતે ફળ ફૂલ કે જે આપણે વાવ્યું હોય તે મળે તેની પણ જાણકારી મેળવી છે. ઓકે ઓકે, ખૂબ ખૂબ આભાર બેનનો. ઓછા જમીનમાં વધારે કેવી રીતે નફો મેળવી શકાય ટેકનોલોજી દ્વારા, એના વિશે ખૂબ જ સરસ ફાર્મમાં જાણકારી મળી છે. તે બદલ અમે રાજદીપભાઈનો અને ફાર્મના જે ઓનરનો ખૂબ ખૂબ આભાર આ સર્ટિફિકેટ દઈએ છીએ. ઓકે, થેન્ક યુ. ચલો રાજદીપભાઈ.